નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસરમાં શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ દ્વારા હોમાત્મક મહાલઘુ રુદ્રયાગનું ભવ્ય આયોજન। જંબુસરના બુધફળિયા ખાતે મરાઠા સમાજ દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ બુધફળિયા મરાઠા સમાજ જંબુસરના ઉપક્રમે હોમાત્મક મહાલઘુ રુદ્રયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 9:30 કલાકે શિવજીની પ્રતિમાને ભવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી। શિવજીની પ્રતિમાને શણગારવામાં આવી હતી અને ધાર્મિક ભક્તિભાવ સાથે શોભાયાત્રા ધર્મિષ્ઠાબેનના ઘરેથી પ્રસ્થાન કરી ભૂતફળિયા ભવન ખાતે પહોંચી હતી। શોભાયાત્રા દરમિયાન ભજન કીર્તન અને જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું। ભૂતફળિયા ભવન ખાતે શિવજીની પ્રતિમાની સ્થાપના બાદ હોમાત્મક મહાલઘુ રુદ્રયાગનો ધાર્મિક વિધિપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પવિત્ર યજ્ઞમાં કુલ 70 જેટલા દંપતીઓએ જોડાઈને ભાગ લીધો હતો। વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે યાગ સંપન્ન કરવામાં આવ્યો હતો। મહાલઘુ રુદ્ર યાગ દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીની આરાધના કરી સમગ્ર સમાજની સુખ શાંતિ સમૃદ્ધિ અને સર્વજનના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। યજ્ઞના કારણે ભૂતફળિયા સહિત સમગ્ર મરાઠા સમાજમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ધાર્મિક પરંપરા અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા આ કાર્યક્રમથી મરાઠા સમાજમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાયો હતો। આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો યોજાતા રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર જપન શાહ, જંબુસર। 16/2026 રવિવારના રોજ બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ ભૂતફળિયા મરાઠા સમાજ જંબુસર તરફથી હોમાત્મક લઘુ રુદ્ર યાગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 69 જોડા બેસવામાં આવેલ છે। સવારે 8 કલાકે આવી હતી અને શ્રાવણ મહિનાનો આજે સારો દિવસ, શ્રાવણ મહિનો છે, બધા અમૃત સિદ્ધિ યોગ છે અને મહિલા મંડળ તરફથી આ ગણેશ યાગ 2024માં ગણેશ યાગ, 2025માં નવચંડી યાગ અને 2026માં હોમાત્મક લઘુ રુદ્ર યાગનું આયોજન કરવામાં આવેલ છે। અને આજે સવારે ફરાળમાં તમામ યજમાન ભાઈઓ તેમજ ભૂતફળિયાના સમસ્ત મરાઠા સમાજે પ્રસાદીનો લાભ લીધો છે અને દર વર્ષે કઈ ને કઈ આવા પ્રોગ્રામ થાય છે, એનો મને ગર્વ છે અને મને અભિમાન છે। બીજું કે આજના જે પ્રસંગમાં નામી અનામી જાણ્યા જે ભાઈઓ બહેનોએ મને સહયોગ આપ્યો છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું। મારા આમંત્રણને માન આપીને બહારથી આવેલા મારા મહેમાન ભાઈઓ બહેનો તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ફળિયા બાલકૃષ્ણ મહિલા ભજન મંડળે હોમાત્મક લઘુ રુદ્ર યાગનું જે આયોજન કર્યું છે એમાં યજમાન માટે મારો બેસવાનો મોકો મળ્યો છે અને તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અગાઉ પણ તેમણે નવચંડી યજ્ઞ, પછી ગણેશ યાગ જેવા ધાર્મિક પ્રસંગો કર્યા। ભગવાન જે મહાદેવજીની કૃપા એમની પર રહે, ગણપત દાદાની કૃપા રહે અને ધાર્મિક પ્રસંગો કરતા રહે, સમાજમાં એકતા લાવતા રહે, એ જ એમનો ઉદ્દેશ છે। બસ એટલું કહીને હસતું છું। ને મહિલા ભજન મંડળ તમે અગાડી વધો, અમે તમારી જોડે